ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે વિન રનર છે એની વાત કરી હતી. વિન રનર છે એનો યુઝ કેવી રીતે થાય છે એટલે વેરિયસ ટેસ્ટિંગ ટૂલ છે એની આપણે ડિસ્કશન કરતા હતા. એમાં ફર્સ્ટ વસ્તુ આપણે વિન રનર છે એની વાત કરી હતી. એના બધા ફીચર્સ છે એ કેવા છે એનું ડિસ્કશન કર્યું હતું. પછી કયા કયા એડિન્સ છે એ અવેલેબલ છે વિન રનરમાં એની વાત કરી હતી. પછી કેવી રીતે તમે વિન રનર છે એનો યુઝ કરી શકો એની આપણે વાત કરી હતી. પછી રેકોર્ડિંગ ટેસ્ટ કેસીસ છે એની આપણે વાત કરી હતી કે બે અલગ અલગ મોડ છે એનું તમે એનું રેકોર્ડિંગ છે એ કરી શકો. કન્ટેક્ટ સેન્સિટિવ મોડ છે અને એનાલોગ મોડ છે. અને એ કમ્પ્લીટ થયા પછી આપણે લોડ રનર છે એ બાજુ ગયા હતા કે લોડ રનર છે એનો યુઝ કેવી રીતે થાય છે. અને એની અંદર 3 ડિફરન્ટ ટૂલ્સ કયા કયા અવેલેબલ છે કે વર્ચ્યુઅલ યુઝર જનરેટર, કંટ્રોલ એન્ડ એનાલિસિસ. બરાબર, આ 3 વસ્તુ છે એની ડિટેલમાં આપણે વાત કરી હતી. હવે આજે આપણે થર્ડ ટેસ્ટિંગ ટૂલ છે એ તરફ જવાના છે જેનું નામ છે QTP, ધેટ ઇઝ ક્વિક ટેસ્ટ પ્રોફેશનલ. હવે એને ચેકઆઉટ કરીએ કે એમાં આગળના બે ટૂલ કરતા આમાં ક્યાં ડિફરન્સ છે. QTP is a graphical user interface automated testing tool that allows the automation of user event on an application. હવે અત્યાર સુધીના બે જોયા એના કરતા સાવ જુદું. એક પ્યોરલી ગ્રાફિકલ એનિમેશન ટૂલ છે જે યુઝર છે એની ઇવેન્ટ્સ છે એ એપ્લિકેશનની અંદર કેવી રીતે ફાયર થાય છે એનું રિપ્રેઝન્ટેશન છે એ તમને કરીને આપશે. VB script language is used to specify the test procedure and to manipulate objects and control of the application. આગળ મેં વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં કે એક VB નામની લેંગ્વેજ છે એનું ઇન્ટ્રોડક્શન છે એ થયેલું. એ VB લેંગ્વેજ છે એની જ બેઝ ઉપર એક VB સ્ક્રિપ્ટિંગ નામની લેંગ્વેજ છે એનું રિપ્રેઝન્ટેશન હતું. એટલે અત્યારે આ QTP છે એની અંદર VB સ્ક્રિપ્ટ છે એનો યુઝ થાય છે જે આપણા ડેટા, આપણા ઓબ્જેક્ટ્સ છે એને મેનિપ્યુલેટ કરશે, એટલે કે એને આઈડેન્ટિફાઈ કરશે. It identify the object and perform the desired operation on them as well as capture object properties like name or text ID etc. હવે અત્યાર સુધીમાં આપણે તો બહુ ઓછી એવી લેંગ્વેજ છે એને લર્ન આઉટ કરી ગયા છે જ્યાં આપણે ટેક્સ્ટ બોક્સ ને બધી વસ્તુ છે એ બનાવવાની આવે. HTMLમાં આપણે ડિઝાઇનિંગમાં એવું શીખ્યા કે લેફ્ટ હેન્ડ સાઈડ આપણે લેબલ બનાવીએ, આ બાજુનું ટેક્સ્ટ બોક્સ બનાવીએ, પછી ડ્રોપ ડાઉન, રેડિયો બટન, આ બધી વસ્તુ આપણે શીખ્યા HTMLમાં. અને છેલ્લે સબમિટ બટન આવે. હવે ટેક્સ્ટ બોક્સ છે ને આપણે બનાવવું હોય તો શું કરતા હતા આપણે, તો ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ટેક્સ્ટ, નેમ ઇક્વલ્સ ટુ T1, વેલ્યુ ઇક્વલ્સ ટુ 100 હોય 100, જો વેલ્યુ આપવી હોય તો. અધરવાઇઝ આપણે બે પેરામીટર છે એનો યુઝ કરતા હતા, નેમ અને ટાઈપ. એમ અહીંયા તમારે એવી કાંઈ વસ્તુ નથી કરવાની. ડાબી બાજુ એક ટૂલ બોક્સ આપેલું હોય છે, એ ટૂલ બોક્સની અંદર ટેક્સ્ટ બોક્સ છે ત્યાં તમે માઉસને લઈ જાઓ એટલે તમને ટેક્સ્ટ બોક્સ, ડ્રોપ ડાઉન, રેડિયો બટન બધી જ વસ્તુ દેખાય. તમારે જે વસ્તુ જોઈએ છે ને તમારે સ્ક્રીનમાં ખાલી ડ્રેગ કરવાની, પાછળનો કોડ છે ને એ લખશે. અત્યાર સુધી HTML તમે ભણ્યા છો ત્યાં સુધી આપણે એવું શીખ્યા છે કે આપણે કોઈ પણ ટેક્સ્ટ બોક્સ બનાવવું હોય તેનો કોડ આપણે લખતા હતા. પણ આ બધી લેંગ્વેજ એવી છે કે જેમાં બધી વસ્તુ છે એ રેડીમેડ મળે છે. તમારે સિમ્પલ એને ડ્રેગ એન્ડ ડ્રોપ જ છે એ કરવાનું છે, એટલે એને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કહેવાય છે. Framework of QTP is designed mainly for Windows and web-based application. QTP is primarily used for regression testing. જનરલી વિન્ડો અને વેબ બેઝ એપ્લિકેશન એટલે કે વેબસાઇટ રિલેટેડ એપ્લિકેશન છે એમાં QTP છે એનો વધારે યુઝ થાય છે. અને રિગ્રેશન ટેસ્ટિંગ, એકચ્યુઅલી આઉટપુટ પરફેક્ટ કેવું આવે છે, કેવું જોઈએ છે, આ બધી વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે એ તમે QTP છે એની હેલ્પથી કરી શકો. As it is usually used for GUI based application, it can automate some non-GUI based applications such as a file system operation, database testing or web service testing. હવે જનરલી આગળ આપણે વાત કરીએ એમ GUI માટે વધારે યુઝ થાય છે, પણ અમુક લિમિટેડ એમાઉન્ટ ઓફ નોન GUI એપ્લિકેશન છે જેમ કે ફાઇલ સિસ્ટમ ઓપરેશન છે, ડેટાબેઝનું ટેસ્ટિંગ છે. હવે ડેટાબેઝ આપણને બધાને ખબર છે કે ડેટાબેઝ છે એ ઓલવેઝ બેકએન્ડમાં હોય ને એમાં ઓલવેઝ તમારે ક્વેરીને બધું પાસ આઉટ કરવાનું હોય. જેમ કે અત્યારે તમે એક ડેટાબેઝ સિસ્ટમ છે ને રન આઉટ કરો છો, ધેટ ઇઝ નોન એઝ એ ઓરેકલ. હવે એમાં ક્યાંય ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ નથી આવતો. બ્લેક સ્ક્રીન અંદર વ્હાઇટ ફોન્ટ અથવા વ્હાઇટ સ્ક્રીનની અંદર બ્લેક ફોન્ટની અંદર તમે ટેબલ ક્રિએશન ને બધી વસ્તુ કરો છો. એટલે આ બધી વસ્તુ પણ તમારે જો કરવી હોય તો તમે QTP ની મદદથી કરી શકો.
exception handling is managed by recovery scenario to continue running test if an unexpected failure occurs. હવે exception handling ની facility પણ અહીંયા આપી છે. હવે સૌથી પહેલા આપણે એ સમજવું પડે કે exception handling એટલે શું. exception handling એટલે error વાળી situation. હવે obvious છે કે તરત આપણા માઇન્ડમાં સ્ટ્રાઇક થાય કે error વાળી સિચ્યુએશન હોય તો પ્રોગ્રામ આગળ ચાલે. અહીંયા એવી ફેસિલિટી છે કે એરર આવી હોય કોઈ પણ લોકેશનમાં તો તમે શું કરો, એરર વાળી વસ્તુ છે ને સાઈડ ઉપર રાખીને બાકીની બધી વસ્તુ છે ને કન્ટિન્યુ કરી શકો. એટલે ઘણી વાર એવું થાય કે કોઈ પણ પ્રોગ્રામ આપણે રન કરતા હોય, એરર આવે તો પ્રોગ્રામ છે સ્ટોપ થઈ જાય. હવે અહીંયા એવું નથી, અહીંયા એરર આવશે તો પ્રોગ્રામ છે એ સ્ટોપ નહીં થાય, એનું ટેસ્ટિંગ સિનારીઓ છે એ કન્ટિન્યુ રહેશે વિધાઉટ ફેલિયર. એટલે જે પાર્ટની અંદર એરર આવી છે એ પાર્ટ છે ને તમારે ટેમ્પરરી સાઈડ ઉપર મૂકી દેવાનો, જેથી કરીને બીજા પાર્ટ છે ને ડિસ્ટર્બ ન કરે. QTP support data driven testing. Data can be output to a data table and is implemented as a Microsoft Excel workbook that can reuse elsewhere. હવે જો QTP શું કરે છે, ડેટા ડ્રીવન ટેસ્ટિંગ છે એને સપોર્ટ કરે છે. તો તમારા પ્રોજેક્ટ છે એની અંદર કે તમારી એપ્લિકેશનની અંદર કોઈ ડેટા છે ને તમારે સેવ કરવાનો થાય તો એ ડેટા છે એ સેવ કરશે, પણ ક્યાં સેવ કરશે? આપણે અત્યારે તમે જેમ ઓરેકલનો યુઝ કરો છો એ ઓરેકલની બદલે માઇક્રોસોફ્ટ એક્સેલ છે એની વર્કબુકની અંદર તમારો ડેટા છે એને સેવ કરીને રાખશે. QTP is two type of data table. One is global data sheet and action data sheet. એટલે બે છે, global અને action. The test steps can read data from this data table in order to drive variable data into application under test and verify the expected result. એટલે in short input લેશે, એના પર પ્રોસિજર કરશે અને વેરીફાઈ કરશે કે એક્સપેક્ટેડ રિઝલ્ટ જે આપણે એક્સપેક્ટ કરીએ છીએ એ આવે છે કે નથી આવતું. QTP can't recognize customized user interface object and other complex object. એટલે અમુક વસ્તુ છે એ ડાયનેમિકલી માની લો કે તમે લોડ કરીને એવી વસ્તુ મૂકી હોય તમારા પ્રોજેક્ટમાં તો QTP એવી વસ્તુ રેકગ્નાઇઝ ન કરી શકે. જે વસ્તુ પ્રીડિફાઇન્ડ સ્ટેટિક છે કે આના પછી આમ, આના પછી આમ, આના પછી આમ, એ જ વસ્તુને એ રેકગ્નાઇઝ કરશે. User defined such objects are virtual objects. These objects are used for analog recording or recording in low level mode. QTP add-ins include support for web, .NET, Java and Delphi. User defined object છે એને શું કહેવાય છે? વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ્સ કહેવાય. હવે આ ઓબ્જેક્ટનો યુઝ છે એના માટે તમે કેવી રીતે કરી શકો? તો કે એના માટે તમે એનાલોગ રેકોર્ડિંગ છે એનું કરી શકો. QTP એના માટે શું કરે છે? જાવા, .NET, વેબ ડિઝાઇનિંગ છે અને ડેલ્ફી, આ બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એના એડિન્સ છે એનો યુઝ કરીને વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ છે એને આઈડેન્ટિફાઈ કરે અને પછી એને ટેસ્ટિંગ ટૂલમાં લઈ જાય. Now QTP provides two view and ways to modify a test script. Number one is keyword view and number two is expert view. હવે QTP નું જે આઉટપુટ આવે છે એ પણ બે ફોર્મેટમાં આવે. જેમ ઇનપુટ અત્યારે આપણે બે ફોર્મેટની વાત કરી એમ આઉટપુટ પણ તમે બે ફોર્મેટની અંદર જોઈ શકો. પહેલું છે કીવર્ડ વ્યૂ અને બીજું છે એક્સપર્ટ વ્યૂ. These views enables QTP act as an integrated development environment that is known as IDE for the test and also include many standard IDE features such as a breakpoint to pause a test at predetermined place. હવે જો QTP છે શું કરે છે? IDE છે એનો યુઝ કરીને અમુક સ્ટાન્ડર્ડ IDE ફીચર્સ છે જેમ કે બ્રેક પોઈન્ટ એનો યુઝ કરીને અમુક જગ્યાએ તમારે ટેસ્ટિંગ છે ને સ્ટોપ કરવું હોય તો તમે સ્ટોપ કરી શકો. કદાચ ઓરેકલમાં મને બહુ એક્ઝેક્ટ આઈડિયા નથી, પણ ઓરેકલમાં કદાચ તમે જો સેવ પોઈન્ટનો કોન્સેપ્ટ છે એને લર્ન આઉટ કર્યો હોય તો એ સેવ પોઈન્ટ અને આ બ્રેક પોઈન્ટ્સ એ બે લગભગ સિમિલર જેવા છે. હવે સેવ પોઈન્ટ છે એની અંદર શું થાય? માની લો કે સર્ટેન વસ્તુ તમે અપડેટ કરી છે ત્યાં તમે સેવ પોઈન્ટ ક્રિએટ કરો એટલે પછી માની લો કે તમારે રોલ બેક પ્રોસેસ કરવી છે. હવે અત્યારે તમે 10 રેકોર્ડ નાખ્યા, એ 10 રેકોર્ડ નાખ્યા પછી તમે સેવ પોઈન્ટ છે એનો યુઝ કરો, પછી 20 રેકોર્ડ નાખો, પછી તમને એવું થાય કે આ પાછળના જે 10 રેકોર્ડ મેં એક્સ્ટ્રા નાખ્યા છે એ મારા કોઈ કામના નથી,
આગળના જે 10 રેકોર્ડ છે ને મારે એમને એમ રહેવા દેવા છે, તો તમે શું કરી શકો, બધા પ્રોસેસ રેકોર્ડ ગોતવાના, ડિલીટ કરવાના એવી પ્રોસિજર છે, એમાંથી તમારે મુક્તિ મેળવવી હોય તો એના માટેનો ઈઝી રસ્તો શું છે, તમે રોલ બેક સુધી આવો. રોલ બેક કમાન્ડનો ઓરેકલમાં યુઝ કરશો એટલે તમને તમે જે કહેશો ને એ સેવ પોઈન્ટ ઉપર લઈ આવશે. આપણે અત્યારે એક જ સેવ પોઈન્ટ ક્રિએટ કર્યો છે, 10 રેકોર્ડ છે એ પૂરા થયા પછી ત્યાં સુધીના બધા ડેટા છે ને એને શું કરશે, વાઇપ આઉટ કરી નાખશે. એટલે અહીંયા પણ એવું છે, અમુક પ્રી ડિફાઇન ટાઈમે તમારે બ્રેક પોઈન્ટ્સ મૂકવા હોય તો તમે બ્રેક પોઈન્ટ્સ છે એને મૂકી શકો. હવે કીવર્ડ વ્યૂ છે એની અંદર શું થાય એને જોઈ લઈએ. In a keyword view, actions which are performed by user are shown in tree format along with input data. Window and object details are also shown. હવે ટી ફોર્મેટ છે એટલે કે ટ્રી ફોર્મેટ છે એની અંદર તમને આઉટપુટ આપે, યુઝરે શું ઇનપુટ કર્યું, એના ઉપર શું પ્રોસેસ થઈ અને આઉટપુટ શું આવ્યું. એટલે ઇન શોર્ટ ટ્રીની બ્રાન્ચીસ જેમ થાય એ જ પ્રમાણે આખું ટ્રી વ્યૂ છે એની અંદર તમને આ વસ્તુ દેખાય. હવે એક્સપર્ટ વ્યૂ. In expert view, script which is automatically generated by QTP in VBScript language during recording is displayed. Any changes made in an expert view are automatically synchronized with the keyword view. હવે expert view છે એની અંદર શું થાય, તમે VBScriptમાં જે પ્રોગ્રામ ડેવલપ કર્યો છે એમાં જે આખું રેકોર્ડિંગ થયું છે કે શું ઇનપુટ આવ્યું, શું પ્રોસેસ થઈ, શું આઉટપુટ, આ બધી જ વસ્તુ છે એને તમે જોઈ શકશો. હવે અહીંયા તમે માની લો કે કાંઈ પણ ચેન્જીસ કરો છો એનું રિફ્લેક્શન તમને ઓટોમેટિક કીવર્ડ વ્યૂ છે ને એની અંદર જોવા મળશે. હવે આના એડવાન્ટેજ શું છે QTP ના? It is easy even for a non-programmer to understand QTP and start adding test cases. કોઈને પ્રોગ્રામર છે ને કોઈની પ્રેક્ટિસ ન હોય પ્રોગ્રામિંગની એ પણ આનો યુઝ કરી શકે. QTP comes with an inbuilt ID which is simple and easy to use. બરાબર, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ સાથે આવે છે એટલે કોઈ પણ યુઝર છે ને એ વસ્તુ છે એ સમજી શકે. સપોર્ટ ઓફ XML, that is extensible markup language. Result with all necessary detail for analysis are provided. હવે બધી જ એનાલિસિસ છે એ શું થયું છે, કેવી રીતનું છે એનું આખે આખું રિઝલ્ટ છે જેને આપણે જનરલી રિપોર્ટ કહીએ છીએ એ રિપોર્ટ ફોર્મેટમાં આપણને આખું રિઝલ્ટ છે એ ડિફાઇન કરીને આપશે. હવે સામે ડ્રોબેક્સ કયા છે એને ડિસ્કસ કરીએ. કોસ્ટ ઇઝ હાઈ, લાયસન્સ એન્ડ મેન્ટેનન્સ. બરાબર, એક તો તમારે એનું લાયસન્સ વર્ઝન પરચેસ કરવું પડે છે એટલે કોસ્ટ છે કમ્પેરેટિવલી હાઈ છે અને મેન્ટેનન્સ છે એ પણ તમારે ડિફાઇન કરવું પડે. You need to buy different add-ins like Java, Oracle, SAP, .NET, Civil, PeopleSoft, etc. એટલે આગળ આપણે બે ત્રણ એડ-ઓન્સ છે એની વાત કરેલી. એ એડ-ઓન્સ છે એને તમારે પરચેસ કરવા પડે, એ પણ તમારી કોસ્ટ છે એને ઇન્ક્રીઝ કરે. It needs more space. બરાબર, તમારા કમ્પ્યુટરમાં વધારે જગ્યા છે એને ઓક્યુપાય કરે. જો લિમિટેડ એમાઉન્ટ ઓફ સ્પેસ હોય તો તમે QTP છે એને ઇન્સ્ટોલ નહીં કરી શકો. QTP cannot test with all browser type and version. Again, બધા બ્રાઉઝર છે એમાં સપોર્ટિંગ નથી થતું. લિમિટેડ એમાઉન્ટ ઓફ બ્રાઉઝર છે એમાં સપોર્ટ થાય છે. Now next thing આપણે જે ભણવાની છે that is known as a rational suite. અને મોસ્ટલી આ યુનિટ છે આપણું થર્ડ યુનિટ, એનો આ લાસ્ટ ટોપિક છે અને થોડો બ્રોડ છે અને થોડો લાંબો છે એટલે કદાચ બે લેક્ચર છે એમાં એનું કન્ક્લુઝન થશે. આ લેક્ચરમાં આપણે જેટલું કવરઅપ થાય એનું કરી લઈએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં કવરઅપ કરશું. Rational Suite is an integrated set of software development tools that support your team throughout the development process, that is requirement management, design, testing and change management. હવે રેશનલ સ્યુટ છે એ આખું એક એવું પેકેજ છે, બરાબર, સોફ્ટવેર ડેવલપમેન્ટ ટૂલ છે જે તમે સોફ્ટવેર ચાલુ કરો ત્યાંથી લઈને સોફ્ટવેરને પૂરું કરો અને પછી ફરી પાછા એમાં ચેન્જીસ આવે ત્યાં સુધીની બધી જ વસ્તુ છે એની અંદર તમને હેલ્પફુલ થઈ શકે એવું છે. It provides, sorry, the suite provides tools that will be helpful for team communication and team productivity. એક ટીમની અંદર જ્યારે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કે પ્રોજેક્ટ ડેવલપમેન્ટનું કામ કરતા હોય તમે ત્યારે રેશનલ સ્યુટ છે તમને મેક્સિમમ રીતે હેલ્પફુલ થશે. It helps to achieve the challenges for team faces in designing, developing and testing e-commerce application, internet infrastructure software, e-devices
and other software system and application. હવે ક્યાં ક્યાં એનો યુઝ થાય એનું રિપ્રેઝન્ટેશન આવી ગયું. તમે જ્યારે ઈ કોમર્સ એપ્લિકેશન એટલે કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, ઈ કોમર્સ એપ્લિકેશન ડેવલપ કરતા હોય, ઇન્ટરનેટ એપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોફ્ટવેર છે એને ડેવલપ કરતા હોય, ઈ ડિવાઇસીસ ડેવલપ કરતા હોય, આવી કોઈ પણ વસ્તુ છે એને ડેવલપ કરતા હશો ત્યારે એના ડિઝાઇનિંગ, ડેવલપિંગ અને ટેસ્ટિંગ આ બધા જમાં તમને રેશનલ સ્યુટ છે એ હેલ્પફુલ થશે. રેશનલ સ્યુટ વર્ક વિથ પોપ્યુલર આઈડી સચ એઝ માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો, IBM Visual Edge for Java, etc. હવે આગળ વાત કરીએ એમ જેમ QTP છે એ પણ IDE માં વર્ક કરે છે, રેશનલ સ્યુટ પણ IDE માં જ વર્ક કરે છે. એના માટે એ લોકો ઓલામાં આપણે VB સ્ક્રિપ્ટ છે એની વાત કરી હતી, તો અહીંયા વિઝ્યુઅલ સ્ટુડિયો છે એનો યુઝ થાય છે. રેશનલ સ્યુટ વર્ક વિથ reporting and management tool that is known as the Crystal Report and Microsoft Project and authoring tools such as Microsoft Word and Adobe FrameMaker. બરાબર. હવે એનું આઉટપુટ જે આવે છે એટલે કે એનું રિપોર્ટિંગ ટૂલ છે એને તમે મેક્સિમમ રીતે યુઝ કરી શકો. ક્રિસ્ટલ રિપોર્ટ છે જેમાં બહુ બધી ડિટેલ્સ છે એનું રિપ્રેઝન્ટેશન આવે, અને ઓથરિંગ ટૂલ છે જેમ કે વર્ડ અને ફ્રેમ મેકર, આ બધી જ વસ્તુની અંદર તમે વર્ક કરવા માટે હેલ્પફુલ થશે. Rational should support both the IBM application framework and Microsoft Windows distributed internet architecture to develop database management system for the internet. હવે બેકએન્ડમાં જ્યારે ડેટા સેવ કરવાની વાત આવે ત્યારે પણ રેશનલ સ્યુટ છે એ તમને હેલ્પફુલ થાય. એના માટે તમે બે વસ્તુ છે એનો યુઝ કરી શકો. નંબર 1 ઇઝ IBM એપ્લિકેશન ફ્રેમવર્ક and number 2 is Microsoft Windows distributed internet architecture. આ બેની અંદર તમે તમારા ડેટા છે ને સેવ કરી શકો. જેમ અત્યારે ઓરેકલમાં તમે જે ડેટા સેવ કરો છો એવી જ રીતે આ બે અલગ અલગ ટૂલ છે જેની અંદર તમે તમારો ડેટા છે ને તમે સેવ કરી શકો. આ ડેટા છે એ યુઝર કે કોઈ કંપની એના રિલેટેડ છે એની ઇન્ફોર્મેશન હોય. વેબ પેજીસ ને ડિઝાઇનિંગ ને એની આપણે વાત નથી કરતા, પણ બેક એન્ડમાં જે ડેટા સેવ થાય છે એની આપણે વાત કરીએ છીએ. It also supports the existing component model, that is COM, and enterprise Java beans along with widely used web services including Microsoft Internet Information Server and Web Application Server such as IBM Web Share. બરાબર. આ બધી જ વસ્તુ છે ને એ સપોર્ટ કરે છે. જો એક્ઝિસ્ટિંગ કમ્પોનન્ટ એટલે કોમ મોડલ છે એ જાવા બીન્સ છે જે પહેલા બહુ યુઝ થતું હતું. અત્યારે માર્કેટમાં જે ચાલે છે જે ઇઝ માઇક્રોસોફ્ટ IIS, જેમ અત્યારે આપણે વેબ અપાચે વેબ સર્વર યુઝ કરીએ છીએ PHP માટે, એમ માઇક્રોસોફ્ટ IIS સર્વર છે એનું પણ રિપ્રેઝન્ટેશન આવે છે. એટલે આ બધી જ વસ્તુ છે એને રેશનલ સ્યુટ છે એ પરફેક્ટલી સપોર્ટ કરશે. Now how can rational should be helpful to us? હવે એના માટે આપણે ચેકઆઉટ કરી લઈએ. નંબર 1 છે યુનિફાઈંગ, ધેટ ઇઝ મર્જિંગ ધ ટીમ ઇઝ ઇઝી વિથ રેશનલ સ્યુટ. રેશનલ સ્યુટ છે આખા પ્રોજેક્ટમાં છે ને આપણને હેલ્પફુલ થાય છે, એટલે પછી આ બધાનું કોલોબરેશન કરવું ને એને મર્જ કરવું એ આપણા માટે બહુ ઇઝી ટાસ્ક થઈ જશે. The rational suite is a family of product that is customized into addition to support the major roles on development team member, that is analyst, developer and architect and tester. હવે શું છે, જો આખું ફેમિલી પ્રોડક્ટ છે બરાબર, એટલે એક પ્રોજેક્ટની અંદર જેટલા લોકો ઇન્વોલ્વ થયેલા છે જેમ કે એનાલિસ્ટ છે, ડેવલપર છે, આર્કિટેક્ટ છે જે ડિઝાઇનિંગ કરે છે અને ટેસ્ટર છે, આ બધાને કોલોબરેટ કરીને તમારે એક સોફ્ટવેરની અંદર મૂકવા હોય તો તમને રેશનલ સ્યુટ છે એ પરફેક્ટ રીતે હેલ્પફુલ થાય, એટલે મર્જિંગનું કામ કરશે. The suite also provide project leader with tools that will support in a project life cycle. હવે કઈ કઈ લાઈફ સાયકલ છે એમાં હેલ્પફુલ થઈ શકે. જો each edition of rational suite includes, દરેકે દરેક રેશનલ સ્યુટ છે એની અંદર 4-5 વસ્તુ છે કોમન આવે છે. નંબર 1 છે rational unified process. Unifies best practice from several software development disciplines into a consistent framework covering the full life cycle. હવે અલગ અલગ વસ્તુ છે એટલે કે અલગ અલગ સોફ્ટવેર છે એમાંથી બધી વસ્તુ છે એને ભેગી કરીને તમારી સામે એને ડિસ્પ્લે કરવી અને પરફેક્ટ મેનરમાં એને એરેન્જ કરવી, એ કામ માટે પણ તમે રેશનલ યુનિફાઈડ પ્રોસેસ છે એનો યુઝ કરી શકો. એટલે આ બધું રેશનલ સ્યુટની અંદર જ આવે છે. પછી છે રેશનલ રિક્વેસ્ટ પ્રો.
હેલ્પ્સ યુ ટુ મેનેજ રિક્વાયરમેન્ટ. તમારી પાસે જે રિક્વાયરમેન્ટ આવી છે એને મેનેજ કરવા માટે તમે રિક્વેસ્ટ પ્રો છે એનો યુઝ કરી શકો. પછી છે ક્લિયર ક્વિસ્ટ. લેટ્સ યુ ટ્રેક, મેનેજ એન્ડ રિપોર્ટ ઓન પ્રોડક્ટ ડિફેક્ટ્સ એન્ડ ચેન્જ રિક્વેસ્ટ. હવે ક્લિયર ક્વિસ્ટ શું કરશે? અત્યારે તમારી કરંટ પોઝિશન શું છે, પછી તમારા રિપોર્ટ છે એ કેવી રીતે છે, પ્રોડક્ટમાં કાંઈ ડિફેક્ટ છે, એમાં શું ચેન્જીસ આપી શકાય એવું છે, આ બધું હેલ્પફુલ કરવામાં તમને ક્લિયર ક્વેસ્ટ છે હેલ્પફુલ થશે. અને છેલ્લું છે સોડા, આપણે પીએ છીએ નહીં, બરાબર. ફોર માઇક્રોસોફ્ટ વર્ડ ઓર એડોબ ફ્રેમમેકર, extract information directly from application database and files, helping keep project documentation ready. એ શું કરશે? ડેટાબેઝમાં તમે જે ડેટા છે બધી વસ્તુ સેવ કરી છે એને સીધે સીધા અહીંયાથી શું કરશે? ગ્રેબ કરશે અને પછી તમને એનું ડોક્યુમેન્ટેશન છે એ રેડી કરવામાં હેલ્પફુલ થશે. સેકન્ડ વસ્તુ છે ઓપ્ટિમાઇઝિંગ ટીમ પ્રોડક્ટિવિટી. હવે રેશનલ સ્વીટ એનાલિસ્ટ સ્ટુડિયો is customized for development professional to gather and manage project requirement. હવે એનાલિસ્ટ સ્ટુડિયો છે એ શું કરશે? જો ડેવલપમેન્ટ પ્રોફેશનલ છે એને બધી જ રિક્વાયરમેન્ટ છે ને કમ્બાઈન કરવા માટે હેલ્પફુલ થશે. પછી રેશનલ સ્વીટ ડેવલપમેન્ટ સ્ટુડિયો, દેટ ઇઝ વિન્ડો અને યુનિક્સ બંનેમાં આવે છે, ઇઝ કસ્ટમાઇઝ ફોર સોફ્ટવેર આર્કિટેક્ટ, ડિઝાઇનર એન્ડ ડેવલપર. ડેવલપમેન્ટ સ્ટુડિયો શું કરશે? જે આર્કિટેક્ટ છે, ડિઝાઇનર છે અને ડેવલપર છે આ બંનેને કમ્બાઈન કરીને વર્ક કરવા માટે હેલ્પફુલ થશે. પછી ડેવલપમેન્ટ સ્ટુડિયો રિયલ ટાઈમ એડિશન. It is tailored for software architect, designer, and developer of real-time embedded software. This suite provides an integrated set of tools to optimize the development of complex real-time embedded software for e-devices such as cell phone and pagers, and e-infrastructure software for routers and hubs that connect and power the internet. હવે જો રિયલ ટાઈમ એડિશન ટૂલ છે એ શું કરશે? જે ઓનલાઈન સોફ્ટવેર ડેવલપમેન્ટનું વર્ક કરે છે, જે લોકો ઓનલાઈન બધી વસ્તુ છે એ ડિફાઇન કરે છે, એના માટે આ વસ્તુ છે એ બહુ હેલ્પફુલ થશે. જેમ કે અમુક ગેમ્સ છે આપણને ખબર છે કે જે ઓનલાઈન હોય તો જ તમે રમી શકો છો. હવે આ વસ્તુને મેનેજ કરવા માટે તમે રેશનલ ડેવલપમેન્ટ સ્ટુડિયો રિયલ ટાઈમ એડિશન છે એનો યુઝ કરી શકો. જે શું કરશે? ઇન્ટરનેટની હેલ્પથી રાઉટર, હબ, એના માટેના ડિવાઇસીસ આ બધાને શું કરશે? કોલોબરેટ કરશે. જો તમારા ફોનમાં ઇન્ટરનેટ છે, તમારું ડિવાઇસ છે એ ઇન્ટરનેટ ઇનેબલ છે, આ બધી જ વસ્તુ છે એને ચેક કરે, આ બધાને એકબીજા સાથે કેવી રીતે કનેક્ટ કરવા, આ બધાનું મેનેજમેન્ટ છે એ આ કરી દેશે તમને. પછી છે રેશનલ સ્વીટ ટેસ્ટ સ્ટુડિયો. It is designed for team member who have maintained software quality. હવે ક્વોલિટી મેન્ટેન કરવા માટે પાછું તમે ટેસ્ટ સ્ટુડિયો છે એનો યુઝ કરી શકો. પછી પરફોર્મન્સ સ્ટુડિયો છે. It is designed for team members who verify system performance under a simulated user load and team member who want to test system architecture early in development process. સ્ટાર્ટિંગમાં કોઈને ડેવલપમેન્ટ પ્રોસેસ છે એ જોવી છે અને કોઈ એવા ડેવલપર અથવા એનાલિસ્ટ છે કે અત્યારે સિસ્ટમ છે એમાં 100 યુઝર એકસાથે કનેક્ટેડ છે તો એનું આઉટપુટ કેવું આવે છે અને 200 કનેક્ટેડ હોય છે તો એના આઉટપુટની અંદર કે એના આર્કિટેક્ચરમાં કાંઈ આપણે ફેરફાર કરવો પડે એવું છે. આ બધી ઇન શોર્ટ આગળ આપણે જે પરફોર્મન્સ ટેસ્ટિંગ છે એની વાત કરી હતી એને તમે અહીંયા આઈડેન્ટિફાઈ કરી શકો. એટલે પરફોર્મન્સ સ્ટુડિયો છે કે અત્યારે તમારી સિસ્ટમ છે એનું પરફોર્મન્સ કેવું છે એનું તમને રિપ્રેઝન્ટેશન કરીને આપશે. પછી છે એન્ટરપ્રાઇઝ એડિશન. It includes all of the tools from Rational Suite Analysis Studio, development test, providing a comprehensive tool test set for the entire team. હવે એન્ટરપ્રાઇઝ એડિશન છે એમાં ઉપરની મોટા ભાગની બધી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન થઈ જાય છે. એટલે જો સોફ્ટવેર એવો સારો હોય અને મોટો હોય કે જેનાથી આપણને ઘણો બેનિફિશિયલ થવાનો હોય તો બેટર છે કે આપણે રેશનલ સ્ટુડિયો છે એનો યુઝ કરી શકાય, જેથી કરીને આપણી રિક્વાયરમેન્ટ આવે છે પછી આપણે એના ઉપર જે એનાલિસિસ કરીએ છીએ, ડિઝાઇનિંગ કરીએ છીએ, કોડિંગ કરીએ છીએ, આ બધામાં કોલોબરેટિવ ટીમમાં જ્યારે આપણે વર્ક કરીએ છીએ ત્યારે આ બધી જ વસ્તુ કોઈ એક ટૂલની મદદથી આપણને કમ્બાઈન કરવા મળે કે આપણને હેલ્પ પડી શકે બધી વસ્તુમાં, તો એવું ટૂલ છે એનો યુઝ કરી શકાય. એવું ટૂલ છે આ રેશનલ ટૂલ છે. થર્ડ છે સિમ્પ્લિફાય ધ સોલ્યુશન ફોર ટીમ ડેવલપમેન્ટ નીડ્સ. Rational Suite offers
Rational Suite offers one comprehensive solution for team development needs. It provides the following. Rational Suite છે એક આખું comprehensive solution છે એ આખી ટીમ છે સોફ્ટવેર પ્રોજેક્ટ સાથે એટેચ છે એના માટે એક પ્રી ડિફાઇન્ડ ટૂલ છે પ્રોવાઈડ કરે છે હવે એની અંદર કેટલી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન આવે અને આપણે સ્ટેપ બાય સ્ટેપ ચેક કરતા જઈએ a set of integrated tools so you don't have to integrate tools yourself. હવે જો આગળ આપણે વાત કરીએ કે રેશનલ સ્યુટ છે એની અંદર બધી જ વસ્તુનું રિપ્રેઝન્ટેશન આવી જાય છે એનાલિસિસ કયો ડિઝાઇનિંગ કયો પછી ડેવલપમેન્ટ કયો આ બધું જ એકની અંદર આવી જાય છે એટલે કોઈ પણ ટીમ છે સોરી કોઈ પણ કંપની છે એના માટે પ્રોજેક્ટ ડેવલપમેન્ટનો ટાસ્ક છે એ થોડો કમ્પેરેટિવલી ઇઝી થાય પણ પ્રોજેક્ટ કમ્પેરેટિવલી થોડો મોટો હોવો જોઈએ a set of installation program that allows team to install all the tool at once or one tool at a time. આખે તમે બધા ટૂલ છે આગળ જે આપણે વાત કરી એમાં બધા ટૂલ છે ને સ્ટેપ બાય સ્ટેપ વાપરો કે બધા ટૂલનો એક સાથે યુઝ પણ તમે કરી શકો જેથી કરીને તમારો આખો પ્રોગ્રામ છે એ કેવી રીતે શું રિપ્રેઝન્ટેશન કરે ક્યાં ઇશ્યુ છે એ તમે તરત આઈડેન્ટિફાઈ કરી શકશો a set of tools that are tested and updated together in each suite release. આ સૌથી મોટો એડવાન્ટેજ જો એક એવું ટૂલ છે કે જેમાં તમે ટેસ્ટિંગ કરો તો પછી એમાં તમે ફર્ધર અપડેશન કરશો તો અપડેશન છે એ પણ દરેકે દરેક સ્યુટ છે એની અંદર ઇઝીલી થઈ જશે નંબર 4 છે incorporate best practice into your team process. Rational Suite offers one comprehensive solution for team development problem is to evaluate your team software development process. All Rational Suite editions are designed to support these 6 best practices as follow. દરેક રેશનલ શૂટ છે ને એની અંદર એક આ 6 વસ્તુ છે ને એનું કોમન રિપ્રેઝન્ટેશન આવે છે જેથી કરીને તમારી સોફ્ટવેર ડેવલપમેન્ટ ટીમ છે એ અત્યારે કેવી રીતે આખો ટાસ્ક પરફોર્મ કરે છે ને એનો તમને તરત આઈડિયા આવી જશે નંબર 1 છે ડેવલપ સોફ્ટવેર ઇફેક્ટિવલી મેનેજ રિક્વાયરમેન્ટ્સ use component based architecture visually model software verify software quality and control changes to software આ 6 વસ્તુ છે એ તમે એના કોઈ પણ એડિશન છે એનો યુઝ કરીને આ 6 વસ્તુ છે એને ચેક આઉટ કરી શકો હવે એના માટે ટૂલ્સ ફોર એનાલિસિસ માટે કયા કયા ટૂલ છે એનો યુઝ કરે છે જો represent the user needs to the development organization, determine what the system does, specify and manage the requirement. Analyst role છે એને શું કરવાનું છે ઓર્ગેનાઇઝેશન છે એની રિક્વાયરમેન્ટ શું છે એને આઈડેન્ટિફાઈ કરવાની સિસ્ટમે શું કરવાનું છે એ જોવાનું અને એના માટે જે પ્રોસેસ કરવી પડે એના માટેની જે રિક્વાયરમેન્ટ ગેધરિંગ કરવું પડે એ કરવાનું હવે એના માટે બે વસ્તુ છે એનો યુઝ કરી શકે પહેલું છે રેશનલ સ્યુટ એનાલિસ્ટ સ્ટુડિયો The Rational Suite edition designed for analysis contains the team unifying tools, that is unified process, પછી request pro, clearquest and soda, and rational rows, that is modular edition. પેલું basic છે, આ થોડું advanced છે. Enables visual modeling of architecture and components using the industry standard unified modeling language. The UML is a language for specifying, visualizing, constructing and documenting software system. એટલે એડવાન્સ ટેકનિક છે એનો પણ તમે યુઝ કરી શકો બેઝિક છે એનો પણ તમે યુઝ કરી શકો એટલે એનાલિસ્ટ છે એને આ બેમાંથી કોઈ પણ એક ટૂલ છે એનો તમે યુઝ કરીને આખી એનાલિસિસ પ્રોસેસ છે એને તમે કમ્પ્લીટ કરી શકો ટૂલ્સ ફોર ડેવલપર ડેવલપર છે એનું કામ શું છે શું એ છે એને ચેક કરીએ ડિટરમાઇન હાઉ ધ સિસ્ટમ વર્ક હવે ડેવલપરનું કામ શું છે સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે એ જોવાનું ડિફાઇન આર્કિટેક્ચર આઉટપુટ કેવું દેખાશે એ ક્રિએટ મોડિફાઈ મેનેજ એન્ડ ટેસ્ટ કોડ બરાબર નવા ટેસ્ટ કોડ છે એને ક્રિએટ કરવાના એમાં કઈ ચેન્જીસ કરે એ કરવાના એનું મેનેજમેન્ટ કરવાનું આ બધું કામ છે એ ડેવલપરનું છે હવે એના માટે શું કરે જો એના માટે ફરી પાછા બે અલગ અલગ સ્ટુડિયો છે એનું રિપ્રેઝન્ટેશન આવે છે એમાં પેલું છે રેશનલ સ્યુટ ડેવલપમેન્ટ સ્ટુડિયો એટલે એનાલિસ્ટ માટે જુદું ડેવલપર માટે જુદું ડિઝાઇનર માટે જુદું Rational Suite Development Studio, the Rational Suite edition designed for system developer and designer, contains the team unifying tool, Rational Rows, Enterprise Edition, Rational Purify,
રેશનલ પ્યોર કવરેજ અને રેશનલ ક્વોલિટી. એટલે ડેવલપમેન્ટ સ્ટુડિયો છે એટલે બેઝિક લેવલે ઓફલાઈન એપ્લિકેશન હોય તો એના માટે તમે આ રેશનલ શૂટ ડેવલપમેન્ટ સ્ટુડિયો છે એનો યુઝ કરી શકો. રિયલ ટાઈમ એપ્લિકેશન આવે તો નીચે જેમ આપ્યું છે એમ તમે રિયલ ટાઈમ એડિશન છે એનો રિયલ ટાઈમ ડેવલપમેન્ટ છે એના માટે યુઝ કરી શકો. જેમ હમણાં આગળ આપણે વાત કરી હતી ઈ કોમર્સ હોય, કોઈ ગેમ હોય કે જેમાં તમારે કન્ટિન્યુઅસલી ઇન્ટરનેટ છે એની રિક્વાયરમેન્ટ આવતી હોય એટલે કે રિયલ ટાઈમ ગેમ છે એ પ્લે આઉટ તમે કરતા હોય તો એના માટે તમે રેશનલ શૂટ રિયલ ટાઈમ એડિશન છે એનો યુઝ કરી શકો. This is the rational suite edition designed for practitioners who focus on real-time and embedded development. This suite edition contains all the tools in Rational Suite Development Studio but replaces Rational Rows with Rational Rows Real Time. ઉપરની બધી જ વસ્તુ છે એને ઇન્ક્લુડ કરે છે. એક જ ડિફરન્સ છે કે આપણે ઉપર રેશનલ રોઝ જે જોયું હતું એની બદલે રેશનલ રોઝ રિયલ ટાઈમ આવે છે. ઓલું એન્ટરપ્રાઇઝ હતું, આ રિયલ ટાઈમ છે. એટલે એનાલિસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોયું, ડેવલપર પોઈન્ટ ઓફ વ્યૂ છે એ આપણે વાત કરી. આ બે વસ્તુ છે એમાં મેક્સિમમ છે એમાં આનો યુઝ થઈ શકે છે. અહીંયા આપણે રેશનલ શૂટ છે એનો ટોપિક છે એને કમ્પ્લીટ કરીએ છીએ અને મોસ્ટલી હવે લગભગ થર્ડ યુનિટ છે એની અંદર કાંઈ વધતું નથી. છતાં એવું હશે તો આપણે ચેકઆઉટ કરી લઈશું. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને કહીશ. નહીંતર આપણે નેક્સ્ટ લેક્ચરથી છે એ ફોર્થ યુનિટ છે એને સ્ટાર્ટ કરશું. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ.